તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય અને તમારી જે પ્રેક્ટિકલ પરીક્ષા છે એની અંદર 6 માર્ક્સ ની અંદર પૂછાતો ખૂબ જ અગત્યનો પ્રેક્ટિકલ જે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર હું તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવવાનો છું. પુરવણીમાં કેવી રીતે લખવાનું એ પણ શીખવાડીશ. વાયવાની અંદર કેવા ક્વેશ્ચન પૂછાય એ પણ શીખવાડવાનો છું. આ પ્રેક્ટિકલ કેવી રીતે કરવું એ પણ શીખવાડીશ. અને વિદ્યાર્થી મિત્રો આ મસ્ત મજાની જે સ્મેલ છે આની સ્મેલ પરથી પણ પદાર્થ ઓળખી શકાય એ પણ શોર્ટ ટ્રીક હું તમને આ વિડિયોની અંદર આપવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ જે છે એ તમારી બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય અંદર 6 માર્ક્સમાં પૂછાય છે. હવે વિદ્યાર્થીઓ તમને ક્વેશ્ચન હશે કે સર આ પ્રેક્ટિકલ અમારા ઘરેથી તૈયાર કરીને જવાનો કે અમને ત્યાં માર્ગદર્શિકા લેબ મેન્યુઅલ સાથે રાખવા દેશે. તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે મેં જોરદાર મહેનત કરીને આ સ્કીમ બુક જે છે બનાવેલી છે, જેની પીડીએફ પણ તમને મળશે, જેની ઝેરોક્સ તમે કાઢી શકો છો અને એક્ઝામની અંદર સાથે લઈ પણ જઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આવી જાઓ, વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. કયા કયા સાધન અને કયા કયા કેમિકલની જરૂર પડવાની છે સૌથી પહેલા આપણે એ લિસ્ટ જોઈ લઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ તો આની અંદર વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે ટેસ્ટ ટ્યુબની જરૂર પડશે. બરાબર છે, 7 થી 8 ટેસ્ટ ટ્યુબ મિનિમમ લઈને જવાની. ત્યાર પછી તમને આવી રીતે બીકરની અંદર અજ્ઞાત કાર્બનિક પદાર્થ આપવામાં આવશે. બરાબર છે, અને જો ઘન પદાર્થ હોય તો તમારે ચમચીની પણ જરૂર પડશે, એટલે ચમચી સાથે લઈને જવાની. પ્રવાહી પદાર્થ હોય તો ડ્રોપર. ઓકે, તો પ્રવાહી પદાર્થ આવી રીતે આપવામાં આવશે. કેમિકલની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો બેર પ્રક્રિયકની જરૂર પડશે. બેર પ્રક્રિયક બનાવીને આપશે. ના બનાવીને આપે તો તમારે શું કરવાનું છે કે ભાઈ 2 થી 3 ડ્રોપ ટેસ્ટ ટ્યુબની અંદર કેમિનોફોરના લઈ લેવાના, એમાં અડધી ટેસ્ટ ટ્યુબ જેટલું Na2CO3 નાખી દેવાનું, એટલે બેર પ્રક્રિયક બની જશે. બરાબર, આલ્કલાઇન કેમિનોફોર કહેવાય એને. ઓકે, ત્યાર પછી આપણે જરૂર પડશે સિરિક એમોનિયમ નાઇટ્રેટના દ્રાવણની. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ તો ન્યુટ્રલ FeCl3, તટસ્થ FeCl3 સાથે આપણે NaOH ની પણ જરૂર પડશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ જે સોલ્યુશન છે એ છે 2,4-DNP 2,4-ડાયનિટ્રોફિનલ હાઇડ્રેઝિન. બરાબર, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ટોલેન્સ પ્રક્રિયક તમને બનાવીને આપશે. બરાબર, જો ટોલેન્સ પ્રક્રિયક તમને બનાવીને નથી આપતા તો આપણે આ સ્કીમ બુક જે છે તમને બહુ જ ઉપયોગી થવાની છે, કેમ કે આની અંદર એ પણ કઈ રીતે બનાવવું એ પણ મેં અહીંયા આપેલું છે. તો અહીંયા તમે જો આ સ્કીમ બુકનું છેલ્લું પેજ જોશો તો અહીંયા ટોલેન્સ પ્રક્રિયક કેવી રીતે બનાવો એની પણ ઇન્ફોર્મેશન આપણે આપેલી જ છે. એટલે આ સ્કીમ બુક તમને બહુ જ મદદરૂપ થવાની છે. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ટોલેન્સ પ્રક્રિયક પછી આપણે વાત કરીએ તો એ છે ફેલિંગ A પ્લસ ફેલિંગ B. એટલે જેટલું ફેલિંગ A એટલું જ મેં ફેલિંગ B આની અંદર મિક્સ કર્યું છે. એટલે આવું સોલ્યુશન આપણું બની ચૂક્યું છે. અહીંયા તમને ફેલિંગ A પ્લસ B રેડીમેડ બનાવીને ના આપે તો ફેલિંગ A કોને કહેવાય, ફેલિંગ B કોને કહેવાય એ પણ ખ્યાલ હોવો જોઈએ. વાયવાની અંદર ક્વેશ્ચન પૂછે કે ફેલિંગ A તરીકે કોણ હોય, ફેલિંગ B તરીકે કોણ હોય. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે લેબની અંદર સોલ્યુશન હશે, જેની અંદર લખ્યું જશે બોટલની ઉપર ફેલિંગ A સોલ્યુશન. ફેલિંગ A એટલે જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ, જે વાદળી રંગનું હશે, ભૂરા રંગનું હશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આ છે ફેલિંગ B, જે રંગવિહીન હશે. ફેલિંગ B એટલે એને કહેવાય રોસેલ ક્ષાર, સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ રોસેલ ક્ષાર. જેટલું ફેલિંગ A લો એટલું જ તમારે ફેલિંગ B લેવાનું છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, 1:1 રેશિયો જોવો જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડના દ્રાવણની જરૂર પડી શકે છે. ત્યાર પછી છે NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ સાથે લિટમસ પેપર, pH પેપરની પણ જરૂર પડી શકે છે. અને છે 50% HCl. તો વિદ્યાર્થી મિત્રો આટલા જે દ્રાવણો છે એની જરૂર તમારે આ પ્રેક્ટિકલની અંદર પડવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કે આ પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનું છે, આ કસોટી કેવી રીતે કરવાની છે. બરાબર, અને સાથે સાથે પુરવણીમાં કેવી રીતે લખવું એ પણ હું તમને શીખવાડવાનું છું. વિદ્યાર્થી મિત્રો વિડીયોને અત્યારે જ લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, ઓલ નોટિફિકેશન ઓન કરી દો, કેમ કે આ વિડીયોની અંદર આપણે 10,000 લાઈકનો ટાર્ગેટ મૂકીએ છીએ, જે તમારે કમ્પ્લીટ કરવામાં સપોર્ટ કરવાનો છે. એટલે તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને ચોક્કસ શેર કરી દો. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. પ્રેક્ટિકલની શરૂઆત કરતા પહેલા બરાબર આપણે એ જોઈ લઈએ પુરવણીમાં કેવી રીતે લખવાનું છે. બાકી આનો એક સેપરેટ વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ પર છે, એની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. સાથે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપણે આપી છે. વોટ્સઅપ, ટેલિગ્રામ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આને પણ ફોલો કરી દો, કેમ કે ઘણી બધી અપડેટ અમે ત્યાં પણ આપતા હોઈએ છીએ, શોર્ટ ટ્રીક પણ અમે ત્યાં આપતા હોઈએ છીએ. હવે તમારે શું કરવાનું છે, તમને જે પુરવણી સપ્લિમેન્ટરી આપવામાં આવી છે એની અંદર તમારે આખે આખું ટેબલ દોરી દેવાનું છે. બરાબર છે, જે અંદર કસોટીના બધાના નામ લખી દેવાના છે, અવલોકન અને અનુમાન બાકી રાખવાનું છે. તો આવી રીતે અહીંયાથી શરૂઆત કરી અને આખે આખું ટેબલ જે છે એ આવી રીતે તમારે દોરી દેવાનું છે. બરાબર, હવે વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી વાત કરીએ. બરાબર, માનો કે તમારા પદાર્થની અંદર આલ્ડિહાઇડ સમૂહ આવે તો તમે આ ટેબલ પણ દોરી શકો છો. બરાબર, પહેલા અસંતૃપ્તતાની કસોટી, આલ્કોહોલ, ફિનોલ, આલ્ડિહાઇડ અને કીટોન માટેની કસોટી, આલ્ડિહાઇડ માટેની કસોટી, કાર્બોક્સિલ સમૂહ માટેની કસોટી, અને ત્યાર પછી છે 50% HCl એમિનો સમૂહની કસોટી, અને છેલ્લે છે પરિણામ.
આવી રીતે તમારે ટેબલની અંદર દોરી દેવાનું છે અને જે કસોટી ત્યાર પછી હાજર મળે એ હાજર બતાવવાની અને જે કસોટી હાજર નથી મળતી એને આપણે ગેરહાજર બતાવી દેવાની. વિદ્યાર્થી મિત્રો હવે આપણે કસોટીની શરૂઆત કરીએ. સૌથી પહેલી કસોટી આપણે કરવાની છે ટેસ્ટ ટ્યુબની અંદર કાર્બનિક પદાર્થ લઈશું, એમાં બેર પ્રક્રિયક એડ કરશું. જો બેર પ્રક્રિયકનો જાંબલી રંગ દૂર થઈ જાય તો અસંતૃપ પદાર્થ હાજર હશે અને જાંબલી રંગ દૂર નહીં થાય તો અસંતૃપ પદાર્થ ગેરહાજર હશે. તો સૌથી પહેલા આપણે કામ કરીએ, ટેસ્ટ ટ્યુબ લઈએ. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે આ પ્રવાહી પદાર્થ આપવામાં આવ્યો છે એ પ્રવાહી પદાર્થ આપણે આની અંદર એડ કરશું. બરાબર, પ્રવાહી પદાર્થ આપણે આની અંદર લઈશું અને ત્યાર પછી આપણે આની અંદર એડ કરશું બેર પ્રક્રિયક. અને આ બેર પ્રક્રિયકનો જાંબલી રંગ છે, જો આ કલર કેવો છે જાંબલી, અથવા તમે અહીંયા પણ જોઈ શકો છો. ટેસ્ટ ટ્યુબમાં નાખીશ તો અહીંયા તમને જો ઉપરના ભાગમાં કલર દેખાતો હશે જાંબલી. હવે તમારે એ જોવાનું છે કે જાંબલી રંગ જે છે એ દૂર થાય છે કે નથી થતો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર કે જાંબલી રંગ જે છે એ કલર ચેન્જ થઈ ચૂક્યો છે, જાંબલી રંગ દૂર થાય છે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ અસંતૃપ્ત પદાર્થ છે. એટલે આપણે પહેલી કસોટીમાં અનુમાન શું લખશું કે જાંબલી રંગ દૂર થાય છે, અસંતૃપ્ત પદાર્થ હાજર. ત્યાર પછી સેકન્ડ કસોટી કરશું આલ્કોહોલ માટે, જેમાં કાર્બનિક પદાર્થ એક ટેસ્ટ ટ્યુબમાં ફરીથી લેશું, એમાં સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરશું. લાલ રંગ મળે તો આલ્કોહોલ હાજર હશે અને લાલ રંગ ન મળે તો આલ્કોહોલ ગેરહાજર હશે. તો ફરી એકવાર આપણે એક નવી ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર ફરીથી આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે આની અંદર એડ કરશું. બરાબર, ચાલો આપણે આ પદાર્થ આની અંદર એડ કરી દઈએ છીએ. કાર્બનિક પદાર્થ એડ કર્યા પછી આપણે હવે એની અંદર શું કરવાનું છે, સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરવાનું છે. ચલો સિરિક એમોનિયમ નાઇટ્રેટ જે છે એને આપણે એડ કરશું. સિરિક એમોનિયમ નાઇટ્રેટ એડ કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો સિરિક એમોનિયમ નાઇટ્રેટ જે છે એ એડ કરતા તમને અહીંયા લાલ રંગ જોવા મળતો નથી. લાલ રંગ જોવા નથી મળતો એટલે આપણે શું કહેશું કે અહીંયા આલ્કોહોલ સમૂહ પણ કેવો છે, ગેરહાજર છે. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આવશે થર્ડ ટેસ્ટ. ત્રીજી કસોટી છે ફિનોલ માટેની, જેમાં ફરીથી એકવાર એક ટેસ્ટમાં કાર્બનિક પદાર્થ લઈ એમાં તટસ્થ FeCl3 નું દ્રાવણ નાખશું. જાંબલી, લાલ, લીલો કે વાદળી રંગ મળે તો ફિનોલ હાજર હશે અને એવો કોઈ પણ રંગ ના મળે તો ફિનોલ કેવો હશે, ગેરહાજર હશે. એના અથવામાં તમે આ પણ કસોટી કરી શકો છો. કાર્બનિક પદાર્થ પ્લસ NaOH લ્યો, અદ્રાવ્ય રે બંને દ્રાવણો જે છે એના અલગ અલગ લેયર જોવા મળે, મિશ્ર ના થાય તો ફિનોલ ગેરહાજર અને દ્રાવ્ય થઈ જાય તો ફિનોલ હાજર હશે. તો આપણે કામ કરીએ, કાર્બનિક પદાર્થમાં તટસ્થ FeCl3 નાખીએ અને જોઈએ કે આમાંથી કોઈ કલર જોવા મળે છે કે નથી મળતો. બરાબર, તો આપણે ફરીથી એક નવી ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે બરાબર એ પદાર્થ આપણે આની અંદર એડ કરશું. ચાલો તો આની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે લઈ લીધો છે અને એમાં હવે આપણે એડ કરશું તટસ્થ FeCl3 નું દ્રાવણ. બરાબર, FeCl3 નો કલર તમે જોઈ લેજો કેવો કલર છે. હવે હું એડ કરું છું અને કલર બદલાય છે કે નહીં તમારે જોવાનું છે. બરાબર, તો FeCl3 નું દ્રાવણ મેં લઈ લીધું છે અને હવે FeCl3 નું દ્રાવણ આની અંદર હું એડ કરીશ. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા કોઈ કલર ચેન્જ થતો નથી, જેવો કલર હતો એ ટાઈપનો જ કલર મળે છે. એટલે કે આપણને જાંબલી, લાલ, લીલો કે વાદળી રંગ નથી મળતો. એનો મતલબ પણ વિદ્યાર્થી મિત્રો એવો થઈ જશે કે અહીંયા ફિનોલ સમૂહ પણ કેવો છે, ગેરહાજર. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રેક્ટિકલનો વિડીયો જોઈ રહ્યા છો અને ગેરંટી છે જો તમે આ પ્રેક્ટિકલના વિડીયોની સિરીઝને 100% ફોલો કરી દીધી તો તમારા પણ બોર્ડ પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર 50 માંથી 50 માર્ક્સ લાવવા પણ એકદમ ઈઝી થઈ જશે. વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિકલ એક્ઝામની અંદર તો તમે ખૂબ સારો સ્કોર કવર કરી લેશો, પણ હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બોર્ડ એક્ઝામ હોય, ગુજસેટ એક્ઝામ હોય, JEE એક્ઝામ હોય કે નીટની એક્ઝામ હોય તો વિદ્યાર્થી મિત્રો આ દરેક એક્ઝામની અંદર પણ એક સારો સ્કોર કવર કરવો જરૂરી છે, જેથી કરીને તમે એક સારી કોલેજની અંદર, એક સારી બ્રાન્ચની અંદર એડમિશન લઈ તમે તમારા ફ્યુચરને સિક્યોર કરી શકો. વિદ્યાર્થી મિત્રો કેમેસ્ટ્રી બાય નિમેશ પ્લેટફોર્મ કે જ્યાં કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે. દરેક બે એક્ઝામ માટેના કોર્સ પણ અવેલેબલ છે, જેની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો આ કોર્સ જે છે એ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. ઓલ ઓવર ગુજરાતમાં તમે કોઈ પણ જગ્યાએથી હોય તમે આ કોર્સની અંદર એડમિશન મેળવી અને એક બેસ્ટ પરિણામ મેળવી શકો છો. કેમ કે વિદ્યાર્થીઓ દરેક બેચની અંદર ગુજરાતની નંબર 1 હાઈલી એક્સપિરિયન્સ શિક્ષકોની ટીમ કે જેને વર્ષોનો બહોળો અનુભવ છે, કઈ જગ્યાએથી કેવા સવાલો પૂછાય, કઈ જગ્યાએથી કેવા MCQ પૂછાય, કયા કોન્સેપ્ટ રિપીટ થાય, જેનો બહોળો એક્સપિરિયન્સ ધરાવતા શિક્ષકોની ટીમ જે આ કોર્સની અંદર કામ કરી રહી છે.
કોર્સની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો નીટ માટેની ડ્રોપર બેચ છે, નીટ રેગ્યુલર બેચ છે, બોર્ડ અને ગુજસેટ માટેની બેચ છે, સ્પેશિયલ ગુજસેટ એક્ઝામ માટેની પણ બેચ અવેલેબલ છે, નીટ માટેનો ક્રેશ કોર્સ પણ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો જૂન જુલાઈ મહિનાની અંદર જે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ લેવામાં આવે છે એનો પણ કોર્સ અવેલેબલ છે. આ કોર્સ જે છે એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમની અંદર અવેલેબલ છે. તો તમે ગુજરાતી મીડિયમમાં હોય કે ઇંગ્લિશ મીડિયમમાં હોય, આપણે ત્યાં બંને બેચ સેપરેટ ચાલે છે. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર જોડાવા માટે અથવા તો આ કોર્સ રિલેટેડ કોઈ વધારે ઇન્ફોર્મેશન માટે કોન્ટેક્ટ કરો. તમને આપેલો કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર એડમિશન લઈ તમે પણ તમારા રિઝલ્ટને બેસ્ટ બનાવો. તો વિદ્યાર્થી મિત્રો ફિનોલિક સમૂહ ગેરહાજર મેળવ્યો છે. હવે આપણે કરીશું કાર્બોનિલ સમૂહ માટેની કસોટી, જે છે 2,4 DNP ટેસ્ટ. બરાબર, કાર્બોનિલ સમૂહ માટેની કસોટી માટે શું કરવાનું? એક ટેસ્ટમાં કાર્બનિક પદાર્થ લઈ એમાં 2,4 ડાયનાઇટ્રોફિનોલ હાઇડ્રોજન એડ કરવાનું. નારંગી પીળા અથવા નારંગી લાલ અવક્ષેપ જોવા મળે તો કાર્બોનિલ સમૂહ હાજર હશે, અને આવા કોઈ અવક્ષેપ જોવા ના મળે તો કાર્બોનિલ સમૂહ ગેરહાજર હશે. જો કાર્બોનિલ સમૂહ હાજર આવે તો ત્યાર પછી તમારે આલ્ડીહાઇડ છે કે કીટોન છે કે શું છે એની પણ કસોટી આગળ કરવી પડે. તો આપણે કામ કરીએ. બરાબર છે, શું કરીશું? ફરીથી એક આપણે ટેસ્ટ ટ્યુબ લેશું. એ ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ પદાર્થ આપણે આની અંદર એડ કરીશું. ચાલો, તો આપણે આની અંદર પદાર્થ લઈ લઈએ છીએ. ઓકે, મેં પદાર્થ આની અંદર એડ કરી દીધો છે. પદાર્થ એડ કર્યા પછી આપણે એમાં શું કરવાનું છે? 2,4 ડાયનાઇટ્રોફિનોલ હાઇડ્રોજન, જે તમે અહીંયા જોઈ શકો છો આ 2,4 ડાયનાઇટ્રોફિનોલ હાઇડ્રોજન છે. બરાબર, 2,4 ડાયનાઇટ્રોફિનોલ હાઇડ્રોજન આપણે આની અંદર એડ કરશું. ઓકે, ચાલો, તો 2,4 ડાયનાઇટ્રોફિનોલ હાઇડ્રોજન આપણે આની અંદર એડ કરીએ અને જોવાનું છે આપણને, બરાબર, નારંગી પીળા અથવા તો નારંગી લાલ અવક્ષેપ જોવા મળે છે કે નથી મળતા. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આની અંદર તમને અવક્ષેપ જોવા મળે છે. બરાબર, અથવા તો અહીંયા તળિયાના ભાગ ઉપર જોશો તો ત્યાં પણ જમા થતા તમને દેખાશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો તમને અવક્ષેપ જોવા મળે છે. એનો મતલબ કે આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એની અંદર વિદ્યાર્થી મિત્રો કાર્બોનિલ સમૂહ હાજર છે. બરાબર, હવે કાર્બોનિલ સમૂહ હાજર મેળવ્યો છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો હવે આપણે કસોટી કરવાની આલ્ડીહાઇડ અને કીટોન માટેની, કે આલ્ડીહાઇડ છે કે કીટોન છે. બરાબર, હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો જોશો કે કીટોન માટેની કસોટી કઈ છે કે કાર્બનિક પદાર્થમાં સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ અને મંદ NaOH નાખો, લાલ રંગ મળે તો કીટોન હાજર હશે, અને જો લાલ રંગ ન મળે તો આલ્ડીહાઇડ હાજર હશે. અને જો આલ્ડીહાઇડ હાજર મળે તો પછી આલ્ડીહાઇડ માટેની આપણે નિર્ણાયક કસોટી પણ કરી લેવાની, કઈ? ટોલેન્સ અને ફેઇલિંગ કસોટી. તો આપણે કામ કરીએ, ફરીથી એક ટેસ્ટ ટ્યુબ લઈએ. એ ટેસ્ટ ટ્યુબ અંદર કઈ કઈ વસ્તુ એડ કરવાની? તો સૌથી પહેલા આપણે કાર્બનિક પદાર્થ જે છે, બરાબર, એ કાર્બનિક પદાર્થ આપણે આની અંદર એડ કરશું. ચાલો, કાર્બનિક પદાર્થ એડ કરી દીધો છે. ત્યાર પછી એમાં તમારે એડ કરવાનું છે સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ. બરાબર, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડનું દ્રાવણ જે છે, બરાબર, સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ એડ કરીશું. ત્યાર પછી આપણે એમાં એડ કરીશું મંદ NaOH. ચાલો, તો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ મેં એડ કરી દીધું છે. હવે એની અંદર જે આ NaOH છે એને આપણે એડ કરીએ અને જોઈએ કે આપણને કોઈ કલર જોવા મળે છે કે નથી મળતો. તો ચાલો, આની અંદર હવે મેં NaOH એડ કરી દીધો છે. NaOH એડ કરતા તમે જોઈ શકો છો આ લાલ રંગ નથી. બરાબર, લાલ રંગ તમને જોવા મળતો નથી. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો શું થઈ ગયો કે કીટોન સમૂહ ગેરહાજર છે. તો હવે કયો સમૂહ હાજર હશે? આલ્ડીહાઇડ સમૂહ હાજર હશે. બરાબર, તો લાલ રંગ જોવા મળતો નથી એટલે આલ્ડીહાઇડ સમૂહ હાજર. લાલ રંગ જોવા મળત તો કીટોન હાજર હોત, પણ લાલ રંગ આપણને મળ્યો નથી એટલે કયો સમૂહ હાજર? આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. હવે વિદ્યાર્થી મિત્રો જો આલ્ડીહાઇડ હાજર હોય તો તમારે ટોલેન્સ અને ફેઇલિંગ કસોટી કરવાની છે. ફેઇલિંગ દ્રાવણ કેવું આવે એ પણ મેં બતાવી દીધું. ટોલેન્સ પ્રક્રિયક બનાવીને આપશે, ના બનાવીને આપે તો કઈ રીતે બનાવવું એ પણ વિદ્યાર્થી મિત્રો આપણી સ્કીમ બુકની અંદર અહીંયા લખ્યું છે. જો કે 2 ml એજેનોથ્રીના દ્રાવણમાં સફેદ અવક્ષેપ થાય ત્યાં સુધી મંદ NaOH દ્રાવણ ઉમેરો, ત્યાર પછી તેમાં અવક્ષેપ સંપૂર્ણપણે ઓગળે ત્યાં સુધીમાં મંદ NH4OH ઉમેરતા જાઓ અને દ્રાવણને હલાવતા જાઓ. આ મિશ્ર દ્રાવણને કહેવાય ટોલેન્સ પ્રક્રિયક. મંદ NH4OH નું દ્રાવણ વધુ પ્રમાણમાં ઉમેરવાનું નથી. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણે હવે એક કામ કરીએ, આલ્ડીહાઇડ માટેની કસોટી કરીએ. અને વિદ્યાર્થી મિત્રો આલ્ડીહાઇડ માટેની કસોટી છે ને બહુ જબરદસ્ત કસોટી છે, બહુ જોરદાર કસોટી છે. અને આલ્ડીહાઇડ માટેની કસોટી આવે ટોલેન્સ અને ફેઇલિંગ કસોટી. તો એના માટે તમારે ટોલેન્સ પ્રક્રિયકની જરૂર પડશે, જે મેં બનાવીને અહીંયા રાખ્યું છે, અને બીજી જરૂર પડશે ફેઇલિંગ પ્રક્રિયક. હવે એક વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, તમારે 2 ટેસ્ટ ટ્યુબ લેવાની છે. બરાબર, 2 ટેસ્ટ ટ્યુબ લેશો અથવા તો ચાલો ને એક્ઝામ માટે આપણે એવું કહી દઈએ, તમારે કઈ કરવાનું ખબર? આલ્ડીહાઇડ હાજર હોય ને તો તમારે ટોલેન્સ કસોટી જ પહેલા કરવાની. બરાબર સર, આવું કેમ? તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા સવાલ વાયવાની અંદર એવો પણ પૂછી શકે, બરાબર, કે જો આલ્ડીહાઇડ સમૂહ હાજર મળે તો આપણે શા માટે પહેલા ટોલેન્સ કસોટી જ કરવી જોઈએ? તો વિદ્યાર્થી મિત્રો તમે થિયરીની અંદર પણ ભણી ચૂક્યા છો કે આલ્ડીહાઇડ સમૂહ જે છે ને, આલ્ડીહાઇડ સમૂહ એ ટોલેન્સ અને ફેઇલિંગ કસોટી આપે,
પણ એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને એ પણ ખબર છે કે એલિફેટિક આલ્ડિહાઇડ હોય કે એરોમેટિક આલ્ડિહાઇડ હોય, મતલબ બેન્ઝીન રિંગ વગરનો આલ્ડિહાઇડ હોય કે બેન્ઝીન રિંગ વાળો આલ્ડિહાઇડ હોય, એ ટોલેન્સ કસોટી આપશે. એલિફેટિક હોય કે એરોમેટિક હોય, ટોલેન્સ કસોટી આપશે. પણ જો તમે ફેલિંગ કસોટી કરવા જાશો, ટોલેન્સ કસોટી નહીં કરો તો શું થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપી દો. એલિફેટિક આલ્ડિહાઇડ જે છે એ ટોલેન્સ અને ફેલિંગ બંને કસોટી આપે છે, જ્યારે એરોમેટિક આલ્ડિહાઇડ જે છે એ ટોલેન્સ કસોટી આપે છે પણ ફેલિંગ કસોટી આપતો નથી. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો આપણે એક કામ કરીએ, ટોલેન્સ કસોટી કરીએ, બરાબર, અને ત્યાર પછી આપણે જોઈએ કે એની અંદર આપણને શું મળે. તો વિદ્યાર્થી મિત્રો નીટ 2026 ની અંદર તમે એક બેસ્ટ તૈયારી કરી, એક બેસ્ટ સ્કોર કવર કરી, તમારું અને તમારા માતા પિતાએ જે સપનું જોયું છે તમને ડોક્ટર બનાવવાનું, એને 100% સાકાર કરવા માંગો છો તો કેમેસ્ટ્રી બાય નિમેશની પૂરેપૂરી ટીમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તમારા માટે લઈને આવી ચૂકી છે નીટ 2026 માટેનો એક સ્પેશિયલ ક્રેશ કોર્સ, કે જેની અંદર આખો સિલેબસ તમને લાઈવ ભણાવવામાં આવશે. દરેક લાઈવ લેક્ચરના રેકોર્ડિંગ પણ મળશે, એક્ઝામ પણ રહેવાની છે અને પર્સનલ ડાઉટ સપોર્ટ પણ મળવાનો છે, જ્યાં તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી દરેક વિષયની સંપૂર્ણ તૈયારી અમે તમને કરાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ કોર્સ જે છે ઓફિશિયલી લોન્ચ થઈ ચૂક્યો છે. પ્લે સ્ટોરમાંથી કેમેસ્ટ્રી બાય નિમેશ સર એપ્લિકેશન ડાઉનલોડ કરી નીટ ક્રેશ કોર્સ એવું તમે ત્યાં જોશો એટલે તમને આ કોર્સ પણ ત્યાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર અત્યારે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ પણ ચાલી રહ્યું છે. તો આ કોર્સની અંદર અત્યારે જ એડમિશન લઈ અને તમે પણ આ ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન હશે કે સર આ ક્રેશ કોર્સ ક્યારથી શરૂ થવાનો છે? અમારી બોર્ડ એક્ઝામ અત્યારે નજીક છે, અમારી ગુજસેટ એક્ઝામ અત્યારે નજીક છે, તો નીટ માટેની તૈયારી અત્યારે કરવી કે અત્યારે અમારે પેલા બોર્ડ અને ગુજસેટ પર ફોકસ કરવું અને ત્યાર પછી નીટની તૈયારી કરવી? તો વિદ્યાર્થી મિત્રો આ નીટ માટેનો જે ક્રેશ કોર્સ છે એના લાઈવ લેક્ચર શરૂ થવાના છે જ્યારે તમારી બોર્ડ અને ગુજસેટ એક્ઝામ પૂરી થાય એના બીજા દિવસથી. પણ અત્યારથી જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવે છે એમને આપણો બોર્ડ અને ગુજસેટ માટેનો જે કોર્સ છે એ ટોટલી બિલકુલ ફ્રી મળવાનો છે. તો અત્યારે જ તમે નીટ ક્રેશ કોર્સની અંદર પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો કોર્સ બિલકુલ ફ્રી મેળવો. અમારી ટીમ પાસેથી બોર્ડ અને ગુજસેટ માટેનો પણ પૂરેપૂરો સપોર્ટ બિલકુલ ફ્રી મેળવો અને ગુજસેટ એક્ઝામ પૂરી થયા પછી આપણી નીટ બેચ માટેના લાઈવ લેક્ચરો શરૂ થવાના છે. તો આ કોર્સની અંદર જોડવા માટે અથવા આ કોર્સ રિલેટેડ હજી તમારે કોઈ વધારે ઇન્ફોર્મેશનની જરૂર હોય તો કોન્ટેક્ટ કરો તમને આપેલા કોન્ટેક્ટ નંબર 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે કાર્બનિક પદાર્થ લઈ લીધો છે. હવે આપણે આની અંદર એડ કરવાનો છે ટોલેન્સ પ્રક્રિયક, બરાબર. ટોલેન્સ પ્રક્રિયક આની અંદર એડ કરશું. ઓકે, ટોલેન્સ પ્રક્રિયક એડ કર્યા પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણે શું કરવાનું છે? તો આ જે ટેસ્ટ ટ્યુબ છે એને આપણે ગરમ કરવાની છે, બરાબર છે. જો આપણા પદાર્થની અંદર આલ્ડિહાઇડ સમૂહ હાજર હશે, જો કે આપણે આગળ કસોટી કરી એમાં આલ્ડિહાઇડ સમૂહ હાજર મળ્યો છે, બરાબર. આને આપણે ગરમ કરીશું તો અહીંયા તમને ચાંદી જેવો ચળકાટ આખો જોવા મળશે ટેસ્ટ ટ્યુબના ઉપરના ભાગની અંદર, બરાબર. તો આને તમારે હવે શું કરવું પડશે? બર્નરની ઉપર ગરમ કરવું પડશે. તો આપણે ગરમ કરીને ચેક કરીએ. ચાલો આવી જાઓ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ ટેસ્ટ ટ્યુબને આપણે ગરમ કરીશું અને જોશું કે નીચેના ભાગની અંદર આપણને ચાંદી જેવો ચળકાટ જોવા મળે છે કે નથી મળતો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આને આપણે ગરમ કરીશું. તમારું ધ્યાન ટેસ્ટ ટ્યુબના નીચેના ભાગની અંદર હોવું જોઈએ એટલે તમને આઈડિયા આવી જશે. જો અહીંયા તમને ચળકાટ આવતો હોય એવું દેખાતું જ હશે, બરાબર. અહીંયા તમને ચળકાટ આવતો એવું દેખાતું જ હશે, બરાબર. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એ થઈ જશે કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એની અંદર આલ્ડિહાઇડ સમૂહ હાજર છે, બરાબર. તો અહીંયા તમને જે પદાર્થ આપવામાં આવ્યો છે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આલ્ડિહાઇડ સમૂહ જે છે એ હાજર છે. તો અહીંયા તમે જોઈ શકો છો મસ્ત મજાનો ચાંદી જેવો ચળકાટ આખો જોવા મળે છે. હું તમને આ સરફેસમાં પણ બતાવીશ એટલે તમને આઈડિયા આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો આખા ભાગની અંદર ચાંદી જેવો ચળકાટ જોવા મળે છે, જે દર્શાવે છે કે તમને આપેલા પદાર્થની અંદર આલ્ડિહાઇડ સમૂહ હાજર છે. અને આ થઈ ગઈ એની નિર્ણાયક કસોટી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો હવે એક કામ કરીએ, બરાબર. હજી પણ તમારે આને વ્યવસ્થિત જોવું હોય તો અંદર જે દ્રાવણ છે એને આપણે ફેંકી દઈએ, બરાબર. તો ખાલી ટેસ્ટ ટ્યુબમાં તમે જોઈ શકો છો અહીંયા જો હવે તમને ચાંદી જેવો ચળકાટ દેખાતો હશે, અહીંયા ભાગની અંદર જો દેખાય છે, બરાબર. તો એ વિદ્યાર્થી મિત્રો દર્શાવે છે કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો તો એની અંદર આલ્ડિહાઇડ સમૂહ હાજર છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ક્રિયાશીલ સમૂહ મળી ચૂક્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો જો તમને વાયવાની અંદર ક્વેશ્ચન પૂછી શકે કે ભાઈ ચાલો તમને આલ્ડિહાઇડ સમૂહ તો હાજર મળી ગયો એટલે તમારા પ્રેક્ટિકલમાં 6 માંથી 6 માર્ક્સ તો આવવાના જ છે, પણ વાયવાની અંદર પણ પૂરા માર્ક્સ મેળવવા છે તો એવું પૂછી શકે કે તમને જે પદાર્થ આપવામાં આવ્યો હતો એ એલિફેટિક આલ્ડિહાઇડ હતો કે એરોમેટિક આલ્ડિહાઇડ હતો, તો એના માટે તમારે કરવાની ફેલિંગ કસોટી.
તો ફેલિંગ કસોટીમાં શું થાય ચાલો આપણે એ પણ જોઈ લઈએ. આવી જાઓ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફેલિંગ કસોટી કરીશું. ફેલિંગ કસોટી માટે એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે, સૌથી પહેલા આપણે આ પદાર્થ લઈ લઈશું. બરાબર, પદાર્થ લઈ લીધો છે. એની અંદર આપણે ફેલિંગ A+B નું દ્રાવણ એડ કરશું. ચાલો આમાં ફેલિંગ A+B નું દ્રાવણ એડ કર્યું છે. જો તમને ફેલિંગ A+B મિશ્ર કરીને ના આપે તો તમારે ફેલિંગ A જેટલો લો એટલો જ ફેલિંગ B લેવાનો. એક ટેસ્ટ ટ્યુબમાં A+B નું દ્રાવણ બનાવી અને પછી એને તમારે જે પદાર્થ લીધો છે એમાં એડ કરવાનું. હવે આપણે એને ગરમ કરીશું. ગરમ કરતા જોશું, જો લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ જોવા મળે, Cu2O ના લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ જોવા મળે તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો એવું થશે કે જે આલ્ડીહાઇડ આપણે લીધો છે, આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ કેવો હશે તો એલિફેટિક હશે. અને જો લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ ન મળે તો એ એરોમેટિક આલ્ડીહાઇડ હશે. ચાલો આપણે આને ગરમ કરીને જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આને ગરમ કરશું અને ગરમ કરીને જોઈએ લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે કે નથી મળતા. બીજો એક રસ્તો તમારી પાસે એ પણ છે કે તાંબાની પતરી ઉપર પદાર્થને ગરમ કરો. કાળો ધુમાડો નીકળે તો એરોમેટિક આલ્ડીહાઇડ હશે અને કાળો ધુમાડો ના નીકળે તો એલિફેટિક આલ્ડીહાઇડ હશે. અને ત્રીજો રસ્તો જે છે એ હિન્ટ આપી દઉં છું, તમને આમનું પણ આઈડિયા આવી જશે. જે તમને બેર કસોટી વાળી કસોટી કરીને ત્યાં તમને અવલોકન મળી જ ગયું છે કે સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે. બરાબર, ચાલો છતાં પણ આપણે આને ગરમ કરીએ. દરેક કસોટી તમને બતાવું જેથી તમને ખ્યાલ આવે કે દરેકમાં ડિફરન્સ શું છે. બરાબર, તો આને આપણે ગરમ કરીશું. ઉભરા આવે ત્યાં સુધી આપણે વેઇટ કરશું, જોઈએ ત્યાં સુધીમાં કલર ચેન્જ થાય છે કે નથી થતો, લાલાશ પડતો કથ્થઈ રંગના અવક્ષેપ મળે છે કે નથી મળતા. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આમાં ઉભરા આવી ગયા છે, છતાં પણ લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ નથી મળ્યા. બરાબર, એનો મતલબ કે એરોમેટિક આલ્ડીહાઇડ હોય તો ફેલિંગ કસોટી ન આપે. ફેલિંગ કસોટીમાં આપણને પોઝિટિવ નથી મળી, લાલાશ પડતા કથ્થઈ રંગના અવક્ષેપ નથી મળ્યા. એનો મતલબ કે આપણને જે પદાર્થ આપવામાં આવ્યો છે એ એરોમેટિક આલ્ડીહાઇડ છે, એલિફેટિક આલ્ડીહાઇડ નથી. હજી બીજી બે કસોટી મેં તમને કીધી. બેર કસોટીમાં પણ તમને ખબર પડી ગયું અસંતૃપ્ત પદાર્થ હાજર છે, મતલબ આમાં બેન્ઝીન રિંગ હશે. અને ત્રીજી કસોટી હજી એક તાંબાની પતરી વાળી હું તમને કરીને બતાવી દઉં એટલે તમને 100% ખાતરી થઈ જાય કે એરોમેટિક છે કે એલિફેટિક છે. બાકી એક્ઝામની અંદર તો તમારે એ જ ફાઇન્ડ કરવાનું છે કે કયો ક્રિયાશીલ સમૂહ હાજર છે, અને એ તો આપણને મળી ગયો છે કે આલ્ડીહાઇડ સમૂહ હાજર છે. આ તો વાયવા માટે હું તમને વધારે કસોટી કરીને બતાવું છું. તો હવે આપણે શું કરીએ, તાંબાની પતરી ઉપર પદાર્થને ગરમ કરીએ અને જોઈએ કે આપણને શું જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, મારી પાસે છે આ તાંબાની પતરી, કોપર ફોઇલ જેને આપણે કહીએ છીએ. આને સૌથી પહેલા તમારે બર્નરની ઉપર લાલ ચોળ ગરમ કરવાની. લાલ ચોળ ગરમ થઈ જાય ત્યાર પછી તમારે એની અંદર પદાર્થ એડ કરવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો લાલ ચોળ ગરમ થઈ ચૂકી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર હું શું કરીશ, આની અંદર હું પદાર્થ એડ કરીશ અને પદાર્થ એડ કર્યા પછી આપણે જોવાનું છે કે આપણને કાળા કલરનો ધુમાડો મળે છે કે નથી મળતો. ઓકે, તો પદાર્થ મેં એડ કરી દીધો છે. હવે આપણે આના ઉપર ગરમ કરશું અને જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો બરાબર છે કે શું થાય છે, પદાર્થ બળે છે અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કાળા કલરનો ધુમાડો પણ નીકળે છે. બરાબર છે, જે સાબિતી છે કે આપણને જે પદાર્થ આપવામાં આવ્યો હતો એ એરોમેટિક છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ચોક્કસ તમને ખબર પડી ચૂકી હશે કે તમને આલ્ડીહાઇડ સમૂહ હાજર મળ્યો, એરોમેટિક પદાર્થ છે, ફેલિંગ કસોટી આપતું નથી. એનો મતલબ કે આપણને જે પદાર્થ આપવામાં આવ્યો હતો એ કયો હશે, બેન્ઝાલ્ડીહાઇડ, જેની સ્મેલ છે કડવી બદામ જેવી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો આ પ્રેક્ટિકલ જે છે પૂર્ણ થાય છે. હવે તમારે પુરવણીમાં વ્યવસ્થિત રીતે લખવાનું છે, કેમ કે પ્રેક્ટિકલ તમને બરાબર મેં કરીને બતાવ્યો. ક્રિયાશીલ સમૂહ કઈ રીતે ફાઇન્ડ કરવો એ પણ મેં તમને શીખવાડ્યું. તમને એક્ઝામની અંદર ક્રિયાશીલ સમૂહ સાચો મળી પણ ગયો, પણ હવે જો તમે પુરવણીમાં બરાબર નહીં લખો તો તમને માર્ક્સ આપવામાં આવશે નહીં. બરાબર, કેમ કે તમે પુરવણીમાં જે લખશો એને શિક્ષક ચેક કરીને માર્ક્સ આપવાના છે. તો પુરવણીમાં કેવી રીતે લખવું એનો એક સેપરેટ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે, જેની લિંક જે છે એ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું મૂકી દઉં છું. ત્યાંથી પણ તમે લિંક ઓપન કરી અને આ પ્રેક્ટિકલ પુરવણીમાં કેવી રીતે લખવું એ તમે ત્યાંથી શીખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરી દેજો, કેમ કે આ વિડીયોની અંદર ફરી એક વખત કહું છું મેક્સિમમ લાઇકનો આપણે ટાર્ગેટ મૂકીએ છીએ. 10,000+ લાઇક તમારે આ વિડીયોની અંદર કમ્પ્લીટ કરાવવાની છે. તમારા મિત્રો સુધી પણ આ વિડીયોની લિંકને શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેક અપડેટ સમયસર તમને મળતી રહે. સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ચેનલ, ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડીને ફોલો કરી દો, કેમ કે ઘણી બધી અપડેટ અમે ત્યાં પણ તમને આપતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મળી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.